વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ સૂરજ પોર્ટલ લોન્ચ કર્યું હતું। જામનગરમાં મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા। પીએમ સૂરજ પોર્ટલના માધ્યમથી લોકો બેંકની મુલાકાત વગર ઓનલાઈન પ્રક્રિયાથી સરળતાથી લોન મેળવી શકશે। જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી પીએમ સૂરજ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું, જેના અનુસંધાને દેશભરમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા। જામનગરમાં ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને પીએમ સૂરજ પોર્ટલના લોન્ચિંગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દેશભરના જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહે અને તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલા પીએમ સૂરજ પોર્ટલના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મળી રહેશે। પીએમ સૂરજ પોર્ટલ સામાજિક ઉત્થાન અને રોજગાર અને લોક કલ્યાણ પર આધારિત છે। આ પોર્ટલ દ્વારા લોન સહાય મંજૂર કરવામાં આવશે, જેનાથી લાયક લોકોને લોન લેવામાં સગવડ મળશે। લોકો આ પોર્ટલ દ્વારા સરળતાથી લોન લઈ શકે છે, જેમાં તેઓએ બિઝનેસ લોન માટે પણ અરજી કરી શકે છે। આ બાબતે કોઈ બેંકની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને આ પોર્ટલ દ્વારા અરજી કરી શકાશે। કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના મહાનુભાવોના હસ્તે નમસ્તે યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજના તેમજ પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા। તેમજ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના સીધા ધિરાણ હેઠળની યોજનાના લાભાર્થીઓને પોતાના 2 લાખની સહાય મળવા બદલ પ્રતિભાવો વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બીકે પંડ્યાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, કમિશનર ડીએન મોદી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તેમજ પ્રાંત અધિકારી પરમાર તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક વાઘેલા તેમજ વિકસિત જાતિના નાયબ નિયામક પરમાર તેમજ કોર્પોરેટરો તેમજ અગ્રણીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।